ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાડવામાં આવી છે। તેવા રોષ સાથે માઇનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। राज्य सरकार समस्त मांगणी है कि जाति प्रमाणपत्र, शिक्षण तथा सरकारी नौकरी में अनामतना लाभों आपवानुं ठरावेल छे। शरत मापदंड धोरणना आधारे एससी, एसटी, ओबीसी समाजना लोकोने गुजरात राज्यनुं जाति प्रमाणपत्र मेळववामां अने अनामतना संविधानिक अने मौलिक अधिकारीनो लाभ मेळववा पारावार मुश्केलीओ पड़ी रही है, जेथी भारतीय बंधारणे आपेला अनामतना लाभोथी वंचित रही जाय छे। माटे आ शरतना मापदंडनी तारीखोनो फेरफार करवा मांगणी करीए छीए। एससी, एसटी, ओबीसी અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતીય નથી, પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે। અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે, જેને આધારે લાભ મળે। જો એમ ન થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવશે। મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ, સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ। આજ રોજ અમે બક્ષી પંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે, પરંતુ સરકાર અમને 1/4/78ના પુરાવા માંગે છે। આજે 1/4/78ના પુરાવા આજે 46 વર્ષ થઈ ગયા છે, છતાં બી સરકારનો એક જ રટન છે કે 1/4/78ના પુરાવા આપો। અમે પરપ્રાંતિ હોવાથી, ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ। અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર 1/4/78ને કાયદાને નાબૂદ કરે અને 10 થી 15 વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે। અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલા ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે, એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે। સરકારને અમે 20-25 વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે, પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી। અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે, એવી જ અમને સરકારની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ અરુણભાઈ કલાલ છે। આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનવણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે 1960થી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને 1978થી જે વસવાટ કરે છે એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર। પણ મારું એમ જ કહેવું છે, સુપ્રીમની ગાઈડલાઇન પ્રમાણે આ જે માણસ 15-20 વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો કેવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ। આ આજ સુધી અમને મળેલો નથી। જે પ્રમાણે એમને કીધું કે આ ખાલી આઝાદી જૂઠી છે અને ખરેખર વાત છે। આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે। એમને અમે કહેવા માંગીએ છીએ કે અમારી 2-3 પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે, કોઈક નોકરી ના મળશે, તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલા છે। આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસક આંદોલન કરીશું, જેની તમામ જવાબદારી સરકારશ્રીની છે। અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં, અમારા હક્કો અમે લઈને જ રહીશું। જય હિન્દ, જય ગુજરાત। કતારગામમાં રહેતા વાલીએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે સરકારી નોકરી મેળવવા જતા ભીરવાયા। સમાજ કલ્યાણ અધિકારી અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ આપતા ધરપકડ કરાઈ હતી। કતારગામ જીપીએસસી થયેલી 25 વર્ષીય યુવતીએ બક્ષીપંચનું પ્રમાણપત્ર મૂકી સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટો વેરીફાઈ કરતા પિતાનો બક્ષીપંચનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું। આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે।
હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહી હતી કે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બતાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરશે. રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. પોલીસે જણાવ્યું કે યુવતી નામે રેખા ખટીકે 30/5/2016 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા 31/3/2016નું શારદા વિદ્યા મંદિર સિંગણપુરનું લિવિંગ સર્ટી અને પિતાના આધાર કાર્ડ તરીકે જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું 16/7/2008નું એલસી રજૂ કર્યું હતું. આ બંને પ્રમાણપત્રોને આધારે કચેરીએ 30/5/2016 હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું. ત્યાર પછી રેખા ખટીકે વર્ષ 2023-24માં નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર વર્ગ 2ની સીધી ભરતી સંદર્ભ ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મૂકી, જેમાં રેખાના બક્ષીપંચના દાખલા અને તેના પિતાની એલસીની ખરાઈ કરતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ્સ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલમાંથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ છે. મેટ્રો કામગીરીને લઈને કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ ઉપર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે. હું ટાવરોનો વેપારી છું. મારી શોપ છે ટાવર ઉપર, કેટલા વર્ષોથી જૂની છે. આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે. એ લોકો જે અમને પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું, તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે. પણ અત્યારે એ લોકો જે 10 ફૂટનો રસ્તો આપવા માંગે છે એનાથી અમારું તંત્ર ઓર બગડી એવું અમને લાગે છે, કારણ કે કોઈ વાહન આવી શકે નહીં 10 ફૂટમાં, તો અમારો ધંધો કરવો કેવી રીતે? બીજું કે એ લોકો પહેલાં 10 મહિનાનો અમને 10 મહિનાનું એ લોકો એમઓયુ આપેલું હતું. અમે એ ટાઈમે એગ્રી થયેલા કે ભાઈ 10 મહિના ચાલશે, કંઈ વાંધો નહીં, આપ અમને રસ્તો આપજો. ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા 19 મહિના લોકો વધાર્યા. હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને જગ્યા આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું, આટલા મહિના કામ કરશું. ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી? ટોકન એટલે નજીવી એ લોકો અમારે એમઓયુમાં નક્કી કર્યું હતું કે નજીવી રકમ અમને મળતી હતી. અત્યારે હાલમાં બંધ છે. તે બી કેટલા સમયથી બંધ છે? એ 2 મહિનાથી બંધ છે. એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, આને કઈ રીતે તમે મૂલવો છો એ જ સમજ પડતી નથી. અમે બી શું કરીએ? અમે વિકાસ સાથે સમજ છે ત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે, પણ જો અગર માણસો જ નહીં રહેશે, મરી જશે, તો વિકાસને શું કરશું અમે? અમને એની સાથે કોઈ નથી, આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી. સુરત લસકાણા વિસ્તારથી રિક્ષામાં બેઠેલા દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી જતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી મેળવી આપ્યા હતા. સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે. ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા. આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીને આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી. મળતી માહિતી પ્રમાણે લસકાડાના વિપુલનગરથી એકદમ પતિ સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જતા રહ્યા. તેની સાથે એક બેગ પણ હતી જેમાં 5 લાખના દાગીના હતા. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી. 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસમાં ઇન્સ્પેક્ટર MP ઝાલાને રજૂઆત કરી હતી. કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગઈ હતી તે રિક્ષા ચાલક સુધી પહોંચ્યા. રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી. ત્યારબાદ આ 2 દંપતીને શું પરત કરવામાં આવી હતી, જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વહેલી સવારથી જ અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આજથી 9 દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે.
આજથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. અંબાજી મંદિર ખાતે લાખો માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પહેલા નોરતે જ અંબાજીના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયા છે. આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે નવરાત્રિ. આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે. શારદીય નવરાત્રિ 2024નો પ્રારંભ આજે 3 ઓક્ટોબર ગુરુવારે થયો છે. ત્યારે અંબાજીમાં પહેલા જ નોરતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવ્યા છે. આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વહેલી સવારથી જ અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજથી 9 દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે. નવે 9 દિવસ સુધી માતાજીના 9 રૂપનો શૃંગાર કરવામાં આવશે. નવે 9 દિવસ સુધી નવચંડી યજ્ઞ પણ કરવામાં આવશે. સુરતના કલેક્ટરને ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ પ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી છે. ભારતભરના હિન્દુઓ ગાયને પવિત્ર અને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગૌવંશ હત્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્યમાતા તરીકે જાહેર કર્યા. એ મુજબ ગુજરાત સરકાર પણ ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરે તે હેતુસર તથા સનાતની હિન્દુ સમાજના ભગવાન શ્રી જગદગુરુ શંકરાચાર્યના ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરોના આંદોલનને સમર્થન મળી રહે તે હેતુસર આજે સુરત કલેક્ટરને ગૌ પ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જી, મારું નામ દિનેશભાઈ રબારી. દિનેશભાઈ, કલેક્ટર કચેરીએ કેમ રજૂઆત માટે અને શું માંગ સાથે આવવાનું? જી, કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને ભારતને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે એ દરજ્જાનો હક અધિકાર ગૌ માતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો. આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌ માતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના અંદર આ દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે. એટલે એક શરમજનક પણ વાત છે. ગૌ રક્ષકો કેટલા સમયથી આ પ્રયત્ન કરતા હોય છે, ગૌ હત્યા રોકવા માટે પ્રયત્ન કરતા હોય છે અને બીજું બી સજવું પડતું હોય તો કઈ રીતે? ગૌ હત્યા રોકવા માટેના પ્રયત્નો તો પેઢી અનાદિથી ચાલતું આવ્યું છે. આપણા વડીલો પણ ગૌ માતા માટે ખપી ગયા છે અને આજના યુવાનો પણ, તમારા મારા જેવા યુવાનો પણ ગૌ માતાની જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના અઢળક પ્રયાસો કરે છે. પણ અત્યારે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે અને એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા ગુના નાખી દેતી હોય છે. ક્યાંક ના ક્યાંક એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે. ખરેખર મહારાષ્ટ્રના અંદર ગાય માતાને રાષ્ટ્ર પ્રાણી જાહેર કર્યા એ બાબતે હિન્દુ સમાજ બધા જ ગૌરવ અનુભવે છે. તો સાથે એક પણ દુઃખની વાત છે કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, મહારાષ્ટ્રના અંદરનું શાસન છે. તો 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર 33 રાજ્યો છે એના અંદર ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માંગણી છે. સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે, ગૌ માતાનું જે ગૌમાંસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચી અર્થમાં આ જે દેશના અંદર જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે વધાવીએ છીએ. જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન આ દેશના માંથી ગાય માટે, રક્ષા માટે લડત ચાલુ રાખીશું એવી અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને મેસેજ આપવા માંગીએ છીએ, પ્રજાજનોને મેસેજ આપવા માંગીએ છીએ કે સંગઠન એક થાય અને ગૌ માતાને આપણે ન્યાય અપાવીએ એવી અમારી માંગણી છે. સરથાણા અને દાહોદ જિલ્લામાં લૂંટ, ધાડ અને જીવલેણ હુમલાના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરત એસઓજીના હાથે ઝડપાયો છે. આવનાર આગામી નવરાત્રી અને દિવાળીનો તહેવાર નિમિત્તે કાયદોની વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત પોલીસ કમિશનરે લાંબા સમયથી ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે હ્યુમન ટેકનોલોજી, ટેકનિકલ સર્વેલન્સ અને સર્વેલન્સ પોલીસની મદદથી કમિશનરની સૂચનાવાળા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે કતારગામ ગજેરા સર્કલ પાસેથી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.